ડિયર સ્ટુડન્ટ્સ, આગળના ભાગમાં આપણે જોયું સર્વનામમાં ફેરફાર, કાળમાં ફેરફાર. હવે નેક્સ્ટ ચેન્જીસ છે ત્રીજો, સમયસૂચક શબ્દોમાં ફેરફાર. તો ડાયરેક્ટ સ્પીચમાં સમયસૂચક શબ્દો આપ્યા હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તેનું શું કરવું? તો ડાયરેક્ટ સ્પીચમાં ધીઝ આપ્યું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તેનું થશે ધેટ. બહુવચનમાં ધીઝ હોય તો તેનું થશે ધોઝ. હિયરનું થશે ધેર. નાવનું થશે ધેન. ટુડેનું ધેટ ડે. ટુનાઇટનું ધેટ નાઇટ. ધસનું સો. અગોનું બિફોર. ટુમોરોનું ધ નેક્સ્ટ ડે. યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે. ધ લાસ્ટ હોય લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ ડે, પણ જે લાસ્ટ શબ્દ છે એનું થશે ધ પ્રીવિયસ. ધ નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, નેક્સ્ટ ડે, નેક્સ્ટ મિનિટ, નેક્સ્ટ વીક, તો ધ નેક્સ્ટનું થશે ધ ફોલોઈંગ. પછી એના પછી જે શબ્દો આપ્યા હોય કે મંથ, ડે, મિનિટ, તો એ એડ કરવાના રહેશે. તો આ મિત્રો થશે સમયસૂચક શબ્દોમાં ફેરફાર. તો એને રિલેટેડ એક્ઝામ્પલ્સ આપ્યા છે જે આપણે ધ્યાનમાં લેવાના છે. એક્ઝામ્પલ્સ છે રીના સેડ ઇન્વર્ટેડ કોમામાં હેમંત ઇઝ રીડિંગ હિયર નાવ. જોયું મિત્રો તમે આ સેન્ટેન્સ ધ્યાનથી? એની અંદર વાક્યની અંદર મેં લિસનર આપ્યું નથી. ઇટ મીન્સ કે જે રિપોર્ટિંગ વર્બ છે સેડ એનું આપણે ટોલ્ડ કરવાનું નથી, એટલે એની નીચે મેં અંડરલાઇન કરી છે ઇઝ રીડિંગ, એમાં ચેન્જીસ થશે. સમયસૂચક શબ્દ તરીકે અહીંયા આપ્યું છે હિયર અને નાવ, તો એમાં ચેન્જ થશે. આન્સર બનાવીએ ત્યારે રીના સેડનું સેડ જ, કારણ કે વાક્યમાં લિસનર એટલે કે કોઈ વાક્ય સાંભળનાર વ્યક્તિ છે જ નથી, એટલે સેડનું સેડ જ રહેશે. ત્યાર પછી કન્જક્શન સીધું આવી જશે, અસર્ટિવ સેન્ટેન્સ છે એટલે ધેટ. હેમંત ઇઝનું થશે વોઝ રીડિંગ. હિયરનું આપણે સમયસૂચક શબ્દોના નિયમના આધારે હિયરનું આપણે જોયું ધેર, તો હિયરનું થશે ધેર અને નાવનું થશે ધેન. રીના સેડ ધેટ હેમંત વોઝ રીડિંગ ધેર ધેન. Second sentence, friends. I said to you, inverted comma, I will finish these letters today. તો આન્સર શું બનશે? I said નું થશે told, you નું you, કન્જક્શન તરીકે આવશે that, I નું I જ રહેશે. કેમ? તમને એવું થશે, તમે તો કહેતા હતા મેડમ કે I નું he થાય, she થાય, પણ અહીંયા બોલનાર વ્યક્તિ પોતે આય જ આપ્યો છે. અહીંયા કોઈ વ્યક્તિનું નામ એટલે કે ઋષિ કે રાહુલ કે રાધા કે રમેશ એવું કશું આપ્યું નથી. જો પ્રોનાઉન પોતે જ આપ્યું હોય તો આયનું આય જ રહેશે. ક્રિયાપદના ફેરફારના નિયમને આધારે એટલે કે કાળના ફેરફારના નિયમના આધારે વિલનું થશે વુડ અને ત્યાર પછી ફિનિશ. સમયસૂચક શબ્દોના ફેરફારના નિયમને આધારે ધીસનું થશે ધોઝ. લેટર્સ ટુડેનું થશે ધેટ ડે. આઈ ટોલ્ડ યુ ધેટ I would finish those letters that day. તો ફ્રેન્ડ્સ, આ થયું સમયસૂચક શબ્દોમાં ફેરફાર અને તેના એક્ઝામ્પલ્સ. હવે આપણે મેઇન ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, અહીંયાથી તમારે જર્ની સ્ટાર્ટ થાય છે ઓરિજિનલી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની. આપણે આટલા જે બધા ફેરફારના નિયમો ભણ્યા, રિપોર્ટેડ સ્પીચની અંદર ફેરફાર, રિપોર્ટિંગ વર્બની અંદર ફેરફાર, કન્જક્શન, પ્રોનાઉન્સ, ટેન્સ, સમયસૂચક, એ બધા હવે 5 ભાગમાં ડિવાઈડ થશે. એટલે કે વાક્યના 5 પ્રકારની અંદર આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખીશું. તો ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ ફોર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. પહેલું છે અસર્ટિવ સેન્ટેન્સ, એને ડિક્લેરેટિવ સેન્ટેન્સ પણ કહેવાય છે, એને યસ નો ટાઈપ્સના સેન્ટેન્સ પણ કહેવાય છે. ગુજરાતીમાં તેને વિધાન વાક્ય તરીકે ઓળખાય છે. વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે રિપોર્ટિંગ વર્બ તરીકે જો સેઝ હોય એટલે કે સેઝ ટુ હોય તો તેનું થશે ટેલ્સ. સે ટુ હોય તો તેનું થશે ટોલ્ડ. સેડ ટુ હોય તો ટોલ્ડ. પણ આ ક્યારે કરવું? જ્યારે વાક્યમાં લિસનર હોય ત્યારે. જો વાક્યમાં લિસનર ન હોય તો આ મૂકવાના નથી. સપોઝ કે સે ટુ હોય તો સે ટુ રાખવું, સેઝ ટુ હોય તો સે ટુ રાખવું અને સેડ ટુ હોય તો સેડ ટુ રાખવું. પણ વાક્યમાં લિસનર હોય તો સેઝનું ટેલ્સ કરવું, સેનું ટેલ કરવું અને સેડનું ટોલ્ડ કરવું. વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતા કન્જક્શન સંયોજક તરીકે હંમેશા ડેટ મૂકવાનું રહેશે. ફ્રેન્ડ્સ, ખાસ યાદ રાખજો, કન્જક્શન વિધાન વાક્યની અંદર એટલે કે અસર્ટિવ સેન્ટેન્સમાં હંમેશા ધેટ જ મૂકવાનું રહેશે. એની વાક્ય રચના, એનું ફોર્મ પણ મેં બતાવ્યું છે. પહેલું આવશે
વાક્ય રચના પ્રમાણે બોલનાર કરતા એટલે કે બોલનાર વ્યક્તિ રિપોર્ટર મૂકવાનું રહેશે. ત્યાર પછી રિપોર્ટિંગ વર્બ મેં તમને કીધું તેમ જો say to હોય તો ટેલ્સ કરું, say to હોય તો ટેલ કરું અને say to હોય તો ટોલ કરું, એટલે રિપોર્ટિંગ વર્બ વાક્યના કાળને આધારે આવશે. ત્યાર પછી આવશે સાંભળનાર વ્યક્તિ, સાંભળનાર કરતા એટલે કે લિસનર આવશે. ફ્રેન્ડ્સ, આ ઇનડાયરેક્ટ સ્પીચની વાક્ય રચના છે જે તમારે ચેન્જ કરવાની છે, એની વાક્ય રચના છે. ત્યાર પછી આવશે સંયોજક, કંજક્શન તરીકે ધેટ, હંમેશા અસર્ટિવ એટલે કે ડિક્લેરેટિવ સેન્ટેન્સમાં કંજક્શન ધેટ જ આવશે. ત્યાર પછી સબ્જેક્ટ એટલે કે કર્તા, વર્બ ક્રિયાપદ, અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ મૂકવાના રહેશે. એના એક્ઝામ્પલ્સ પણ મેં બતાવ્યા છે ફ્રેન્ડ્સ. પહેલું એક્ઝામ્પલ છે શ્રેયા સેડ ટુ આયુષી, કોમા ઇન્વર્ટેડ કોમામાં સેન્ટેન્સ છે રિપોર્ટેડ સ્પીચ, આઈ ડીડ નોટ ટેક યોર નોટબુક યસ્ટરડે. તો આન્સર બનાવતા પહેલાં જો મેં અમુક શબ્દોની નીચે અંડરલાઇન કરી છે. ઇટ મીન્સ કે આપણે આની અંદર ચેન્જીસ કરવાના છે. બધા જેટલા પણ આપણે રૂલ્સ અને રેગ્યુલેશન શીખ્યા એ બધા જ નિયમો હવે આપણે આની અંદર અપ્લાય કરવાના છે. આન્સર બનાવીએ ત્યારે શ્રેયા સેડનું થશે ટોલ્ડ આયુષી, શ્રેયા ટોલ્ડ આયુષી. વાક્ય રચના પ્રમાણે બોલનાર કરતાં બનશે શ્રેયા, રિપોર્ટિંગ વર્બ સેડનું થયું ટોલ્ડ, સાંભળનાર કરતાં આવ્યું આયુષી. સંયોજક એટલે કે કંજક્શન તરીકે આપણે મૂક્યું ધેટ, સબ્જેક્ટમાં આવ્યું આઈનું કર્યું શી. કેમ? આઈ કોના માટે? તો શ્રેયા માટે વપરાયું હતું, તેનું થયું શી. ક્રિયાપદના ફેરફારના નિયમના આધારે ડીડ નોટ ટેકનું થશે હેડ નોટ ટેકન. આપણે આગળ ભણી ગયા કે ડીડનું હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ થાય છે, તો ડીડ અહીંયા એનું થયું હેડ, નોટનું નોટ અને ટેકનું થશે V3નું ફોર્મ ટેકન. યોર એટલે કોનું? આયુષીનું, તો અહીંયા એના માટે આવશે હર. બુક યસ્ટરડે એટલે કે સમય સૂચક ફેરફારના નિયમને આધારે ધ યસ્ટરડેનું થશે ધ પ્રીવિયસ ડે. સેકન્ડ સેન્ટેન્સ છે ફ્રેન્ડ્સ, વંદના સેડ ટુ વિરલ ઇન્વર્ટેડ કોમામાં આઈ વોઝ ઇન ધ લાઇબ્રેરી યસ્ટરડે. ફ્રેન્ડ્સ, જો તમે મેં અમુક શબ્દોની નીચે અંડરલાઇન કરી છે જે આપણે ચેન્જ કરવાની રહે છે. હવે તમને થોડો આઈડિયા આવવા લાગ્યો હશે, આઈ હોપ સો. વંદના સેડનું થશે ટોલ્ડ, વિરલ કંજક્શન મૂકીશું ધેટ, આઈ એટલે વંદના માટે એટલે અહીંયા આવશે સી, વોઝનું થશે હેડ બીન. ફ્રેન્ડ્સ, તમને હવે કોઈ પૂછે ઊંઘમાંથી કે ભાઈ વોઝ વર્ડનું શું થાય, હેડ બીન, એમ ઇઝ આરનું શું થાય, તો વોઝ વર્ડ એ તમને યાદ રહેવું જોઈએ. તો વોઝનું થશે હેડ બીન એટલે આપણે અહીંયા હેડ બીન લખ્યું. ઇન ધ લાઇબ્રેરી યસ્ટરડેનું થશે ધ પ્રીવિયસ ડે, તો આ આન્સર બનશે. નેક્સ્ટ સેન્ટેન્સ છે અર્પણ સેઝ ટુ બીના યુ હેવ અ નાઇસ પેન. ફ્રેન્ડ્સ, આ વાક્ય ખાસ ધ્યાનમાં રાખો. અહીંયા રિપોર્ટિંગ વર્બ સેઝ ટુ આપ્યું છે. આગળ મેં તમને એક નિયમ કીધો કે જ્યારે વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ તરીકે સે ટુ અથવા સેઝ ટુ આપ્યું હોય તો એ વર્તમાન કાળનું વાક્ય બને છે. એટલે એના પછી જે રિપોર્ટેડ સ્પીચ જે છે એમાં કોઈ પણ ક્રિયાપદ હોય એના કાળમાં કોઈ પણ ફેરફાર કરવાનો નથી. તો આન્સર બનાવીએ ત્યારે અર્પણ ટેલ્સ બીના, અર્પણ સેઝનું થશે ટેલ્સ બીના, કંજક્શન મૂકીશું ધેટ, યુ કોના માટે? તો બીના માટે એટલે અહીંયા આવશે સી. હેવનું થશે હેઝ. જો ફ્રેન્ડ્સ, આપણે ટેન્સ ચેન્જ નથી કર્યો, અહીંયા સબ્જેક્ટ ચેન્જ થયો છે. આપણે કોઈ પણ દિવસ સીની સાથે હેવ લગાવતા નથી. હા, યુની સાથે હેવ લગાવીએ છીએ પણ સીની સાથે હેવ લગાવતા નથી. એટલે સીની સાથે શું આવશે? ક્રિયાપદ હેઝ. ટુ બીનું ફોર્મ આવશે હેઝ, સોરી ટુ હેવનું ફોર્મ હેઝ મૂકીશું. ટેન્સ ચેન્જ નથી થયા, હેવ અને હેઝ એક જ ટેન્સ દર્શાવે છે, બરાબર. હેઝ અ નાઇસ પેન, તો આ આન્સર બનશે. ફોર્થ સેન્ટેન્સ છે કૌશલભાઈ સેડ રાહુલ વિલ રિટર્ન ટુમોરો. ઇન્વર્ટેડ કોમાની અંદર સેન્ટેન્સ છે રાહુલ વિલ રિટર્ન ટુમોરો. આ વાક્યની અંદર લિસનર આપ્યું નથી ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાનમાં રાખજો. આન્સર બનાવીએ ત્યારે કૌશલભાઈ સેડનું સેડ જ રહેશે. કેમ? લિસનર આપ્યું નથી. ત્યાર પછી મૂકીશું કંજક્શન ધેટ, રાહુલ વિલનું થશે વુડ, રિટર્ન ટુમોરોનું થશે ધ નેક્સ્ટ ડે. સમય સૂચક ફેરફારના નિયમને આધારે ટુમોરોનું થશે ધ નેક્સ્ટ ડે. ફિફ્થ સેન્ટેન્સ છે
Neha said to Ravi, I am taking these tablets at this time. તો એનો આન્સર બનાવીએ ત્યારે નેહા સેડ ટુનું થશે ટોલ્ડ. નેહા ટોલ્ડ લિસનર છે રવિ. નેહા ટોલ્ડ રવિ. કંજક્શન મૂકીશું ધેટ. આઈ કોના માટે? તો નેહા માટે, એટલે એના માટે આવશે સી. એમનું થશે વોઝ ટેકિંગ. નેહા ટોલ્ડ રવિ ધેટ સી વોઝ ટેકિંગ. ધીસનું થશે ધોઝ ટેબ્લેટ્સ એટ. ધીસનું પાછું થશે ધેટ. અહીંયા બહુવચન ધીસ હતું અને અહીંયા એક વચનમાં ધીસ છે. ખાસ ધ્યાન રાખજો સમયસૂચક શબ્દોના આધારે, ફેરફારના નિયમના આધારે. ધોઝ ટેબ્લેટ્સ એટ ધેટ ટાઈમ. તો ફ્રેન્ડ્સ, આ થયું અસર્ટિવ સેન્ટેન્સ એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ફર્સ્ટ પાર્ટ. હવે રિમેનિંગ જે 4 ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર લર્ન કરીશું. આઈ હોપ કે તમને આ વિડીયોમાં સમજૂતી મળી ગઈ હશે, બેઝિક સમજૂતી અને એના ફર્સ્ટ ચેપ્ટર એટલે કે અસર્ટિવ સેન્ટેન્સની સમજૂતી. આઈ હોપ કે એને અકોર્ડિંગ હવે હું જે તમને એક્સરસાઇઝ આપીશ તમે સોલ્વ કરી શકો. યુ કેન સોલ્વ ઇટ and better learn and note down all the things in your notebook. Thank you.